गुजरात के वडोदरा के अकोटा में पिछले 3 महीनों से लोग दूषित पानी पीने को मजबूर हैं। वडोदरा के अकोटा गांव में पिछले 3 महीनों से लोग दूषित और ड्रेनेज मिक्स बदबूदार पानी पीने को मजबूर हैं। शिकायतों के बावजूद जब महानगर पालिका ने कोई कदम नहीं उठाया तो आज कांग्रेस ने विरोध का रास्ता अपनाया। वडोदरा के अकोटा गांव की मस्जिद फड़िया क्षेत्र में लोगों को बीते 3 महीनों से साफ पीने के पानी के लिए जूझना पड़ रहा है। नलों से आ रहा पानी न सिर्फ बदबूदार है बल्कि उसमें सीवर का पानी भी मिला हुआ है। इस गंभीर समस्या को लेकर आज कांग्रेस के वडोदरा शहर महासचिव चिराग शाह की अगुवाई में मटके फोड़ विरोध प्रदर्शन किया गया। नाराज नागरिकों ने कॉरपोरेशन और स्थानीय कॉरपोरेटर के खिलाफ जोरदार नारेबाजी की और हाय हाय के नारे लगाकर गुस्सा जताया। अकोटा मस्जिद फळिયું આ વિસ્તાર છે। છેલ્લા 3 મહિનાથી આ પ્રકારનું પાણી આ લોકોને આપવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા। વારંવાર અમે અધિકારીઓને અમે જાણ કરી છે। અમે મોરચો લઈને વડીવાડી પણ ગયા। જ્યારે વડીવાડી ગયા ત્યારબાદ બીજે દિવસથી ચોખ્ખું પાણી માત્ર 5 થી 10 દિવસ માટે આવ્યું અને ત્યારબાદ ફરી પાછું આ જ પ્રકારનું પાણી આ લોકોને મળી રહ્યું છે। અમારી તો આ સ્પષ્ટપણે માંગણી છે, આ તમામ લોકોની આ સ્પષ્ટપણે માંગણી છે કે જ્યારે આજની તારીખે જલશક્તિ મંત્રી જ્યારે વડોદરામાં આવી રહ્યા છે તો આ તમામ લોકોની એ ઈચ્છા છે કે આ જે પાણી અમને પીવડાવવામાં આવે છે તો આ અમે એમને સુપ્રીમ ભેટ આપવા માંગીએ છીએ। આ જે પ્રાથમિક સુવિધા છે, આ જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ 30 વર્ષના શાસનમાં જો તમે એ પ્રાથમિક સુવિધા જો તમે જનતાને ના આપી શકતા હોય તો ધિક્કાર છે તમારા આ શાસન ઉપર। તમારે શાસન કરવાના લાયક જ નથી, તમારે શાસન છોડી દેવું જોઈએ। ઇલેક્શનમાં ઊભું પણ ના રહેવું જોઈએ। માત્ર ઇલેક્શનમાં ઊભા રહો છો ત્યારે વોટ માંગવા અહીંયા આવો છો અને આ લોકોને જ્યારે પ્રાથમિક સુવિધા તમે આપી નહીં શકતા તો તમને એ રાઈટ જ નથી કે તમારે ઇલેક્શનમાં ઊભું રહેવું જોઈએ। મારે તો સ્પષ્ટપણે એ બીજું કહેવું છે કે આ પ્રકારનું જે પાણી છે આ લોકોની બીજી એક માંગ છે કે આ જો તાત્કાલિક ધોરણે આ લોકોનો પ્રોબ્લેમ જો રિઝોલ્વ નહીં થાય તો સોમવાર કે મંગળવારે આ જે પાણી એમને પીવું પડે છે હાલની તારીખમાં, આ પાણી તમામ લાગતા વળગતા અધિકારીઓ, તમામ લાગતા વળગતા જે અહીંયાના ચૂંટાયેલી પાંખો છે એ લોકોના ઘરે જઈને આ લોકો આંદોલન કરવા માંગે છે।